ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. બીએસસી સેમિસ્ટર 1ના જે વિદ્યાર્થીઓ જે છે ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે આજના વિડીયોમાં મિત્રો યુનિટ 3ની વાત કરવાની છે. અને આપણા સિલેબસની અંદર યુનિટ 3 જે છે એ છે છેલ્લો યુનિટ. એના પછી આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરવાનો છે. એના પહેલાં આપણે વાત કરી યુનિટ 2ની. એમાં ગ્રામર આપની ઓલરેડી આપણે વાત કરી દીધી છે, જે આર્ટિકલ અને પ્રાઇમરી ઓક્ઝિલરી. આજના વિડીયોમાં હું તમને મિત્રો ઇન શોર્ટમાં કોમ્પ્રિહેન્શન શું છે અને એના ઉપરથી આન્સરને ક્વેશ્ચન કઈ રીતે લખવા એના વિશે થોડી સમજ આપું. અને એના પછી આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરવાનો છે મિત્રો. અને એ છે આપણે શોર્ટ સ્ટોરી, જે આપણા સિલેબસમાં આપેલી છે 5 પ્રકારની. એ છે મિત્રો જેમ બને એમ જલ્દીથી તમે એક બ્રિજ નામની જે બુક જે છે એ વસાવી લો, બરાબર છે. એટલે જ્યારે આપણે અહીંયા સ્ટોરી ચલાવી છે ત્યારે તમે એમાં ધ્યાન આપજો, તો તમને સ્ટોરીનું વર્ણન જે કરું છું એ તમને ખાસ ખ્યાલ આવે, બરાબર છે. તો મિત્રો લેટ્સ બિગિન વિથ ધ યુનિટ 3 કમ્પ્રિહેન્શન ઓફ ધ અનસીન પેસેજ. મિત્રો આની અંદર એટલા માટે અનસીન પેસેજ કહેવામાં આવેલું છે કે આ ફકરો જે તમારી એક્ઝામમાં તમારે પૂછાશે અને એ ફકરા ઉપરથી તમારે એના આન્સર અને ક્વેશ્ચન, બરાબર, ક્વેશ્ચન આપેલા હશે અને આન્સર તમારે ફકરામાંથી સર્ચ કરી શોધીને એના રિયલ આન્સર લખવાના રહેશે, બરાબર. અને કઈ રીતે લખવાના છે હું તમને એની મેથડ સમજાવું છું, બરાબર. અને એના પછી હું તમને કેટલાક 2-3 એક્ઝામ્પલ બતાવીશ અને બાકી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે, રાઈટ. ચલો લેટ્સ બિગિન વિથ ધ કોમ્પ્રિહેન્શન ઓફ ધ અનસીન પેસેજ યુનિટ 3. પહેલો નિયમ છે મિત્રો કે શોર્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ઓફ ધ સોલ્વ અનસીન પેસેજ. તો જે છે પહેલું જ એમાં જે છે શું છે કે રીડ ધ પેસેજ કેરફુલી એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્ટેન્ટ, રાઈટ. કે જે તે પેરેગ્રાફ આપેલો છે, કન્ટેન્ટ આપેલો છે, એને 2-3 વખત ચોકસાઈપૂર્વક વાંચો અને સમજણ કેળવો, રાઈટ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ એવરી વર્ડ્સ ઇન ધ કોન્ટેક્સ્ટ ટુ ધ પેસેજ, બરાબર. કે પેસેજને જે તે પ્રકારની વોકેબ્યુલરી આપેલી છે, કોઈપણ પ્રકારના શબ્દો આપેલા છે એ શબ્દોનું ગુજરાતી કરો, એને સમજો, એનો કાળ જોઈ લો કે કયા કાળમાં વાત કરવામાં આવેલી છે. આફ્ટર રીડિંગ ધ પેસેજ થોરોલી ટર્ન ટુ ધ ક્વેશ્ચન દેટ ફોલો, ટ્રાય ટુ ફાઇન્ડ ધ આન્સર, બરાબર. અને જ્યારે પેસેજ તમે વાંચી લીધો એના પછી સીધા જ ક્વેશ્ચન પણ 5 જે હશે એ તમારે વાંચી લેવાના છે અને પછી કેચઅપ કરો કે આન્સર કયો આવશે, રાઈટ. ચેક યોર આન્સર બિફોર રાઇટિંગ ધેમ, બરાબર. જ્યારે આપણે લખીએ એના પહેલાં તમે ચેક કરી લો એનો આન્સર. આન્સર શુડ બી ઇન ધ સેમ ટેન્સ ઇન વિચ ધ ક્વેશ્ચન ઇઝ ગિવન, રાઈટ. કે ક્વેશ્ચન આપણો પ્રેઝન્ટ ટેન્સમાં છે તો જવાબ પણ આપણો કયા ટેન્સમાં આવવો જોઈએ? પ્રેઝન્ટમાં. ક્વેશ્ચન પાસ્ટમાં છે તો આન્સર પણ પાસ્ટમાં, રાઈટ. તો ટેન્સ એ ખાસ મેન્ટેન કરજો મિત્રો. આન્સર ધ ક્વેશ્ચન ઓન ધ બેઝિસ ઓફ ધ ઇન્ફોર્મેશન ગિવન ઇન ધ પેસેજ. ડુ નોટ એડ યોર ઓન વ્યૂઝ, એક્સપ્રેશન એન્ડ ઇમેજિનેશન. તમારી કલ્પના અને તમારા જે તે પ્રકારની આવડત પ્રમાણે તમારે આન્સર લખવાના નથી મિત્રો. આપણા પેસેજમાં જે તે પ્રકારનો આન્સર આપેલો છે એને તમારે રિયલ ફોર્મમાં લખવાનો છે. જેવી રીતે કે વાય કરીને ક્વેશ્ચન લખેલો હોય, વાય કરીને આપણને ક્વેશ્ચન પૂછવો, તો આપણે એ વાક્યની અંદર બીકઝ શબ્દ આપવો જોઈએ, રાઈટ. એવું નહીં કે ઉપરથી જે શબ્દ મળ્યો છે એવું ને એવું આપણે બેઠો જ મૂકી દઈએ, ના, એ ફેર નથી, બરાબર. આગળ જોઈએ. ટ્રાય ટુ આન્સર ધ ક્વેશ્ચન is your own words but strictly to the point and as briefly as possible. Every answer should be clear and complete itself, right. કોઈ પણ આન્સરનો ક્વેશ્ચન જે છે એ ક્લિયરલી આપવાનો છે, બરાબર, પોઈન્ટ પ્રમાણે આપવાનો છે, બરાબર. ક્લિયર હોવો જોઈએ, કમ્પ્લીટ હોવો જોઈએ. રિવાઇઝ યોર આન્સર કેરફુલી ટુ અવોઇડ એની મિસ્ટેક, બરાબર. કોઈ પણ પ્રકારની મિસ્ટેક વગર આપણે લખવાનું રહેશે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ મેનેજમેન્ટ શુડ બી ફોલોડ, બરાબર. કે ખાસ કરીને ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર. ગિવન ધ સુટેબલ ટાઇટલ ઇફ ઇટ ઇઝ આસ્ક્ડ ઇન એક્ઝામ, બરાબર. કોઈ પણ પેસેજ પછી જો ટાઇટલ પૂછવામાં આવેલું હોય તો એ પણ તમારે સુટેબલ ટાઇટલ મૂકવાનું હોય તો એ પણ તમારે મૂકવાનું રહેશે, બરાબર છે. તો મિત્રો આ જે છે ટેક્સ્ટમાં આપેલું છે એ પ્રમાણે હું તમને બતાવી દઉં છું, બરાબર. આપણી પાસે આખો પેરેગ્રાફ લખી અને સમજાવવાનો એટલો બધો ટાઈમ હોતો નથી. અને આમાં મિત્રો તમને જે છે સ્પેલિંગને બધું ક્લિયર દેખાય એના માટે મારો પ્રયત્ન છે કે હું તમને એક પેરેગ્રાફ બતાવી દઉં છું
અને પછી આપણે એના આન્સર ક્વેશ્ચન પણ જોવાના છે, બરાબર છે. તો મિત્રો આ જે છે શું છે, તો એક પેરેગ્રાફ આપેલો છે, એ આપણે વાંચીશું અને પછી એના આન્સર અને ક્વેશ્ચન જોઈશું. તો અહીંયા આગળ એક પેરેગ્રાફ આપેલો છે મિત્રો, જો એક્ઝામમાં આ રીતનું આપેલું હશે કે રીડ ધ પેસેજ ગિવન બિલો આન્સર એન્ડ ધ ક્વેશ્ચન ફોલો, બરાબર. 7 માર્ક્સનો જે મિત્રો અહીંયા આપવામાં આવેલો છે. પે એટેન્શન હિયર. ધ કલ્ચર ઓફ ધ ન્યુક્લિયર ફેમિલીઝ ઇઝ ઇન ફેશન. Present are often heard the complaining about the difficulties is bringing up the children these days. Too much of the freedom in the demand, too much independence, overnight parties, excessive extravagance, splurging, pocket money, no time for studies and family. All this is a common cry of such families aren't parents themselves responsible for this painful state. The basic need of a growing youth in the family, love, attention and bonding along with the moral values. One should not forget that charity begins at home. Independence and individuality both need to be respected in order to maintain the sanctity, and family children today are to be handled with the tact in order to bring the ever-widening generation gap. Only the reasonable demands need to be fulfilled, as there be too many expenses to be met and top many social obligation to be taken care of by the parent. Our forefathers lived happily in a joint family, and children loved to live with the cousins, learn to adjust within means, and there was a perfect harmony between the generation. There never excited the concept of the old age homes. There was deep respect for the family elders and love, care and concern for the youngsters. Even the minor family difference were solved the amicably. મિત્રો અહીંયા આગળ કલ્ચર વિશેની વાત કરી છે, બરાબર. જે સ્વતંત્રતા અને જે ઇન્ડિવિજ્યુઆલિટી, જે વ્યક્તિ જે છે આપણે એના કે વ્યક્તિગત રીતે આપણે જે સ્વતંત્રતા આપણને મળતી હોતી નથી સમાજમાં, એ રીતે આપણો કલ્ચર જવાબદાર છે, બરાબર. અને એ આપણા પેરેન્ટ્સ કહે એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ, અને એ પ્રકારનું આપણું એક ઓલ્ડ ફેશન અને ન્યૂ ફેશનની વાત કરીએ છીએ, બરાબર. અને યંગસ્ટરની જે છે એમની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ, બરાબર. અને આ બધી પ્રકારની આપણને વાત કરવામાં આવી છે. એમાં પહેલો ક્વેશ્ચન જે છે, મેન્શન એની 2 મેજર કોમન કન્સર્ન ઓફ ધ ન્યુક્લિયર ફેમિલી. ન્યુક્લિયર ફેમિલી જે છે, રાઈટ, એમાં કોઈ પણ 2 પ્રકારની એક તમે ખાસ બાબતો કરો, ચર્ચા કરો. તો આપણે કઈ બાબતની વાત કરવી પડે? હમણાં જ મેં કીધું, too much independence and no time for the studies and family are 2 major concern of the nuclear family, right? 2 મેજર કન્સર્ન જે છે ન્યુક્લિયર ફેમિલીમાં એ છે, એક ટુ મચ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા. બીજી છે ટાઈમ ફોર સ્ટડીઝ એન્ડ ફેમિલી અને સ્ટડીઝ માટે ટાઈમ આપો અને સ્વતંત્રતા. ચલો બીજું, who according to the passage are responsible for them. કોણ જવાબદાર ગણાવે છે? અકોર્ડિંગ ટુ ધ પેસેજ એવું લખવું પડે કે પેસેજના મંતવ્ય પ્રમાણે પેરેન્ટ ધેમસેલ્સ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધેમ. તો એમના માટે કોણ જવાબદાર છે? તો પેરેન્ટ છે, રાઈટ. એક્સપ્લેન ધ એક્સપ્રેશન ચેરિટી બિગિન્સ એટ હોમ. તો એનો આન્સર બને ધ પેરેન્ટ શુડ નોટ ફોરગેટ દેટ ઇટ ઇઝ ઇન ગિવિંગ દેટ વન રિસીવ્સ, રાઈટ. ડિસ્ક્રાઇબ ધ એટમોસ્ફિયર ઇન અ જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલીનું એટમોસ્ફિયર બતાવો. ઇન અ જોઈન્ટ ફેમિલી ચિલ્ડ્રન ગેટ the friendly atmosphere and they are also learn to adjust within means, right. Number 5, which word is in the passage mean holidays, the holiness of the life, right. પવિત્રતા, તો sanctity જે છે એ, right. Find 2 opposite word of the young from the paragraph. યંગનો ઓપોઝિટ 2 શબ્દો તમારે લખવાના છે પેરેગ્રાફમાંથી. એ તો કયા આવે? તો આપણા વાક્યમાં ઓલરેડી આપેલા છે, એક ઓલ્ડ આપેલું છે અને એલ્ડર. બંને વૃદ્ધ એટલે કે ઊંચા મોટા જે વડીલો જે છે એમના માટે છે એલ્ડર અને ઓલ્ડ, બરાબર છે. નંબર 7મો જે છે, ગિવન ધ પ્લુરલ ફોર્મ ધ ચાઇલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ચાઇલ્ડ શબ્દનું પ્લુરલ બહુવચન આપવાનું. તો ચાઇલ્ડનું
પ્લુરલ એટલે કે બહુવચન શું થાય? ચિલ્ડ્રન છે મિત્રો. તો આવા પ્રકારનો તમારે ઇઝી પેરેગ્રાફ એનું આન્સર ને ક્વેશ્ચન તમારે પૂછાશે એક્ઝામમાં. તો મિત્રો આ 10-12 મિનિટનો વિડીયો મેં તમને એટલા માટે આપ્યો છે કે તમને એક એક્ઝામ્પલ તરીકે અને અનસીન પેરેગ્રાફ આવશે મિત્રો. કોઈપણ પ્રકારની ટેક્સ્ટમાંથી મૂકવામાં આવશે નહીં. કોઈપણ ગમે ત્યાંથી એક પેરેગ્રાફ આવે એમાંથી આન્સર ને ક્વેશ્ચન એ તમારે શોધીને લખવાના છે મિત્રો. બીજા મોડ્યુલ હું તમને બતાવી દઉં. તો આ પેરેગ્રાફ છે મિત્રો, બરાબર છે. આ એના ક્વેશ્ચન છે, નીચે એના આન્સર પણ ઓલરેડી આપેલા છે. તો મિત્રો એવું ના બને કે આમાંથી જ આવે, બરાબર, પણ એકવાર આપણે આની પ્રેક્ટિસ કરી લેવાની રહેશે, બરાબર. આમાંથી પણ પૂછાય. જો મિત્રો આ પ્રકારના તમારે પૂછાય છે. પ્રેક્ટિસ માટે પણ આપેલા છે મિત્રો. મેં કીધું એ પ્રમાણે મિત્રો પેરેગ્રાફને કમ્પ્લીટલી વાંચશો, સમજશો તો તમને આન્સર લખવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં, બરાબર. અને એક ખાસ વસ્તુ હું તમને કહી દઉં, અત્યાર સુધી તમને કોઈ શિક્ષકે નહીં કીધું હોય, જો કે કીધું હશે તો તમારા ધ્યાન બહાર હશે, રાઈટ, કે કોઈપણ પેરેગ્રાફનો આન્સર અને ક્વેશ્ચન જે છે તો હંમેશા આપણો ક્વેશ્ચન જે છે, બરાબર, એનો આન્સર જે છે એ ક્વેશ્ચનમાંથી જ શરૂઆત થાય છે. એટલે કે ક્વેશ્ચનમાંથી શરૂઆત કરવી અને વાયથી જો ક્વેશ્ચન આપેલો હોય તો એનો જવાબ આપણે બીકોઝથી લખવાનો રહેશે. તો મિત્રો ખાસ કરીને કોમ્પ્રિહેન્શન ઓફ ધ અનસીન પેસેજમાં યુનિટ 3માં આ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર છે. બીજા આપણે ટેક્સ્ટમાં આપેલા છે, તમે જોઈ લેજો મિત્રો. અને ખબર ના પડે તો કમ ટુ મી એન્ડ કોન્ટેક્ટ મી, તો હું તમને સમજાવીશ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. તો મિત્રો આ વાત થઈ આપણે અનસીન પેસેજ જે છે એની વાત થઈ, બરાબર. હવે એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આમાં આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1 જે પહેલો ટૉપિક જે છે ધ ગિફ્ટ ઓફ મેજાઈ એની વાત કરવાની છે. તો મિત્રો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને આમાં આટલા સુધી રાખીએ છીએ. તો અનસીન પેરેગ્રાફ તો મિત્રો આપણા સિલેબસની અંદર, ઇંગ્લિશના સિલેબસની અંદર ખાલી આપણે યુનિટ 1 એટલે કે 5 શોર્ટ સ્ટોરી જે છે એ ચલાવવાની બાકી છે, બરાબર છે. આપણી પાસે સમય ઘણો છે, ધીમે ધીમે ચલાવીશું. જરૂર પડશે તો રિવિઝન પણ લઈશું, અસાઇનમેન્ટ આપીશું, ટેસ્ટ પણ લઈશું, રાઈટ. આ બધી જ બાબતો આપણે જ્યારે કરીશું તો આપણને મિત્રો સારું રિઝલ્ટ મળશે, બરાબર છે. આટલા સુધી રાખીએ છીએ મિત્રો, બરાબર છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.